આખા ગુજરાતમાં આરતીઓ થઈ, લાઇટો થયા, આ થઈ, ઉજવણી થતી હતી. ભાજપના આ સેમલેસ લોકો, ભાજપના આ હૃદયવિહીન લોકો કાલે ઉજવણી કરતા હતા. બીજી બાજુ ખેડૂતોને માર પડતી. તમે વિચાર કરો, આ ખેડૂતો જે છે હિન્દુઓ નથી, જેમને તમારા હિન્દુ પોલીસ વાળા માર મારી ગયા છે. માર ખાવા વાળા પણ હિન્દુ છે, મારવા વાળા પણ હિન્દુ છે. તમે વિચાર કરો, આ લોકોએ શું કર્યું? પહેલા હિન્દુ મુસ્લિમ કરાય, હવે હિન્દુ હિન્દુમાં લડાઈ. જાતિવાદના નામે, પોલીસ અને ખેડૂતોના નામે, મહિલાઓ અને પોલીસના નામે. લખ્યું કે ભારત 12 વર્ષમાં ભારત સૌથી મોટો દેવાદાર બન્યોનો રેકોર્ડ બન્યો છે. દેવાદાર સાચી હકીકત છે. 12 વર્ષમાં દેશમાં રૂપિયા અધપતન કરવાનો રેકોર્ડ બનાવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. 12 વર્ષમાં સ્વિસ બેંકમાં કાળા નાણાંનો રેકોર્ડ બનાવ્યો છે. 12 વર્ષમાં બેરોજગારીનો પણ રેકોર્ડ બનાવ્યો છે. 12 વર્ષમાં સૌથી વધુ પુલ તૂટવાનો રેકોર્ડ પણ છે. આ જોવો ભાજપની આ તાનાશાહી જોવો તમે એક વખત. આ તાનાશાહી આપ વર્ષમાં ભ્રષ્ટ અને બળાત્કારીઓને મોટી સંખ્યામાં પાર્ટીમાં સામેલ કરવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. 12 વર્ષમાં માતાની શ્રાદ્ધ ક્રિયા ન કરવા વાળો એક વ્યક્તિ, એને પણ રેકોર્ડ બનાવ્યો છે. 12 વર્ષમાં સૌથી વધુ ગરીબોને ઘર પૂર્ણ કરવાનો પણ રેકોર્ડ છે. અને 80 કરોડ લોકોને અનાજ આપીને શ્રેય લેવાનો પણ એવોર્ડ છે. અને કશું આવડતું નહીં, આમ નહીં, તેમ નહીં, પણ સર ટાઈમ સર આવી જાય છે. એટલે પણ કામ જ નહીં આવડતું, ટાઈમ સર કરવાનું શું? તમે સમજો છો વાત? મૂળ વસ્તુ એટલી છે કે આપણે ચૂંટ્યું તો દેશનું અર્થતંત્ર સુધારવા માટે, આરોગ્ય તંત્ર સુધારવા માટે, શિક્ષણ સુધારવા માટે, તમામ માટે, પૂજા કરવા માટે નહીં. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચર્ચાપટરમાં, જ્યાં જોડાયા છે દરરોજની જેમ અમારા સહયોગી અને એડિટર અનિલ પટેલ. એડિટર, ક્યાં વાત છે? આજે સમાન
સન્માન આપ્યું આજે. જી સર, તો પહેલો પ્રશ્ન છે કે આપણા વડાપ્રધાન જે છે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 12 વર્ષ પૂરા કર્યા છે પ્રધાનમંત્રી તરીકે ને રેકોર્ડ તોડી દીધો છે નહેરુજીનો. કેવા સારા સારા કામો કર્યા એમણે? તમે જુઓ ને, સારા કામમાં જ્યારથી આયા એમણે ઇવેન્ટ મેનેજમેન્ટ ખૂબ સારું કર્યું, નારાઓ ખૂબ સરસ આપ્યા. ઉદાહરણ તરીકે જ્યારે સરકારમાં આવે ત્યારે અબ કી બાર મોદી સરકાર બહુત હુઈ મહેંગાઈ કી માર, આવી બધી વસ્તુ. પછી કહેતા હતા કે ડોલર જેમ જેમ ઊંચું જાય અને રૂપિયો તળિયો જાય ત્યારે એવું માની ચાલવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇજ્જત બી તળિયે જાય છે. નહીં, મોદી નહીં, મનમોહન સિંહ. નહીં, ત્યારે મનમોહન સિંહ કહેતા હું, બરાબર છે. નહેરુજી બી એવું કહેતા. અરે મોદીજી મનમોહન સિંહને કહેતા. અરે એ શું કહું છું હું તમને, મોદી સાહેબની જ વાત કરું છું કે આ મનમોહન સિંહ મોદી સાહેબ માટે કહેતા. આપણે એવું માની ચાલો. નહેરુજી કહેતા ત્યારે, અટલ બિહારી વાજપેયી બી આ જ કહેતા, પણ મોદી સાહેબ આવું કહેતા નહીં. એ તો બિચારા કામ કરવા માટે આવ્યા હતા. પછી એમણે એવું કીધું કે આપણે 2 કરોડ રોજગારી આપીશું બધાને. શું કીધું? 2 કરોડ રોજગારી. 2 કરોડ રોજગારી. પછી નોટબંધી એમણે અચાનક કઈ કરી દીધી, લોકોને લાઈનમાં લગાડી દીધા. પછી જીએસટી લઈ આવ્યા 4 સ્લેબ વાળું. પછી અચાનક એમને ભાન થયું, સપનામાં ઇન્દ્રદેવ પ્રકટ થયા, નહીં મહાદેવ પ્રકટ થયા હશે, અત્યારે બધી મહાદેવનું લઈને ચાલે છે. મહાદેવ પ્રકટ થયા કે એને કીધું કરે સુપુત્ર માં ગંગા, સોરી મહાદેવ અને માં ગંગા પ્રકટ થયા અને કીધું સુપુત્ર આ 4 સ્લેબ વાળું તો ખોટું છે, તું 2 સ્લેબ વાળું કરી નાખ. એટલે પછી એમને 2 સ્લેબ વાળું કરી નાખ્યું અને માસ્ટર સ્ટ્રોક કરાવી દીધું. પછી તો લાઈનસર કીધું એમણે કે ખેડૂતોની આવક બમણી થઈ જશે એવું કીધું. પણ એમને ખબર પડી કે ઓહો હવે તો લાઈનમાં લાગવાનો વારો હતો ખેડૂત ડીઝલ પેટ્રોલ માટે. આ તમામ વસ્તુ એમણે કરી. હવે તમે વિચારશો કે શું એમણે 3 તલાક તમે જુઓ કરી દીધું, કેટલી લાખો મહિલાઓને, મુસ્લિમ મહિલાઓને ફાયદો થયો. 370 હટાવી દીધું. તમને છેલ્લે કાશ્મીરના કોઈ પણ ન્યૂઝ તમે સાંભળો છો, છાપામાં આવે છે? કાશ્મીરના છેલ્લે કોઈ ન્યૂઝ વાંચ્યા હોય કહો, યાદ છે? તમે તો ન્યૂઝની દુનિયાના માણસ છો ને. ઘણીવાર વચ્ચે આવે કે શું આવે છે? આતંકવાદી હુમલા થયા. એક્ઝેક્ટલી. 370 હટ્યો શેના માટે હટાવવામાં આવ્યું હતું? ભારત જોડે જોડી દેવામાં અને આવશે. પીઓકે તો હજી લાયા જ નથી. હા, ભારત જોડી દેવામાં આવશે, ખૂબ વિકાસ થશે ને આ બધી વસ્તુ એમણે કહેતા કીધી, હતા. બરાબર. પણ ત્યાંથી સમાચારો શું આવે છે? આતંકવાદી ઘટનાઓ, બરાબર, આપણા જવાનો સહિત. ક્યારે ઘણા સમયથી ટુરિસ્ટ પર ક્યારે હુમલા નતા થતા, હવે તો થયા ને. ટુરિસ્ટ પર પણ એટલે હુમલા થયા. આ પણ એમની એક ઉપલબ્ધિ છે મોટી. એક મિત્રે મને મોકલી આપ્યું કે 12 વર્ષમાં શું રેકોર્ડ બનાવ્યો. લખ્યું કે 12 વર્ષમાં ભારત સૌથી મોટો દેવાદાર બન્યોનો રેકોર્ડ બન્યો છે. દેવાદાર, સાચી હકીકત છે. 12 વર્ષમાં દેશમાં રૂપિયા અધપતન કરવાનો રેકોર્ડ બનાવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. 12 વર્ષમાં સ્વિસ બેંકમાં કાળા નાણાંનો રેકોર્ડ બનાવ્યો છે. 12 વર્ષમાં બેરોજગારીનો પણ રેકોર્ડ બનાવ્યો છે. 12 વર્ષમાં સૌથી વધુ પુલ તૂટવાનો રેકોર્ડ પણ છે. 12 વર્ષમાં સૌથી વધુ પેપર ફૂટવાનો, લીક થવાનો પણ રેકોર્ડ છે. 12 વર્ષમાં જૂઠી બોલવાનો પણ સૌથી મોટો રેકોર્ડ છે. 12 વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ નહીં કરવાનો પણ રેકોર્ડ છે. 12 વર્ષમાં એપિસ્ટીન ફાઇલમાં નામ કોઈ એક પ્રધાનમંત્રી ના આવ્યું હોય તે વડાપ્રધાન, એ પણ રેકોર્ડ છે. 12 વર્ષમાં દેશમાં 90,000થી વધારે સરકારી શાળાઓ બંધ કરવાનો પણ રેકોર્ડ છે. 12 વર્ષમાં મોંઘવારી વધારવાનો પણ રેકોર્ડ છે. 12 વર્ષમાં સૌથી વધુ નેતાઓ ખરીદવાનો અને સરકારો તોડવાનો પણ રેકોર્ડ છે. 12 વર્ષમાં સૌથી વધુ ખેડૂતોની આત્મહત્યા કરવાનો પણ રેકોર્ડ છે. 12 વર્ષમાં એમના સગા લાખો કરોડોનો દેવો, એટલે એમના સગા એટલે ઉદ્યોગપતિઓનો લાખો કરોડ દેવો માફ કરવાનો પણ રેકોર્ડ છે. 12 વર્ષમાં સગા વાત ક્રિકેટ કે ન આવડે તેને પણ બીસીસીઆઈ ચેરના ચેરમેન અને પછી આઈસીસીના ચેરમેન બનાવવાનો પણ રેકોર્ડ છે. 12 વર્ષમાં ભ્રષ્ટ અને બળાત્કારીઓને મોટી સંખ્યામાં પાર્ટીમાં સામેલ કરવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. 12 વર્ષમાં માતાની શ્રાદ્ધ ક્રિયા ન કરવા વાળો એક વ્યક્તિ, એને પણ રેકોર્ડ બનાવ્યો છે. 12 વર્ષમાં સૌથી વધુ ગરીબોને ઘર વિહોણા કરવાનો પણ રેકોર્ડ છે. અને 80 કરોડ લોકોને અનાજ આપીને શ્રેય લેવાનો પણ એવોર્ડ છે. કાલે વિચાર કરો એક મહત્વપૂર્ણ બાબત, આખા ગુજરાતમાં આરતીઓ થઈ, લાઇટો થયા, આ થઈ, ઉજવણી થતી હતી. ભાજપના આ સેમલેસ લોકો, ભાજપના આ હૃદયવિહીન લોકો કાલે ઉજવણી કરતા હતા. બીજી બાજુ ખેડૂતોને માર પડતી, મહિલાઓ. એક વિડિયો જોયો, જે પોલીસ વાળા છે ને મહિલાઓને બચકા ભરી લીધા છે હાથ ઉપર ને બધે. તમે વિચાર કરો, આ સ્થિતિ છે આપણા દેશની. 12 વર્ષમાં તમામ પ્રકારનો રેકોર્ડ થયો છે અને આ ભાજપના લોકોને મેં કીધું સેમલેસ, શ્રમવિહીન, લાજ વિહોણા લોકો છે. અંદરથી ત્યાં શું થવું જોઈતું હતું, ત્યાં એક ગાંડા માણસને ત્યાં મોકલ્યું
જેને બોલવાનું ભાન નથી શું બોલે છે. કાંતિ અમૃતિયાની વાત કરો. હા બિલકુલ. તો ઠીક તમે નામ લીધું. ગાંડો માણસ હું કહું એ રિપોર્ટરને કે તું મને ઓળખે છે ભાઈ, વિચાર કરો. મતલબ રિપોર્ટર ધમકાવવાની ટોનમાં વાત કરે એક્ઝેક્ટલી છે. તમને એ જ હું કહું છું કે આ તમામ વસ્તુઓ, અને આજે ગુજરાત સમાચારમાં છે કે હિન્દુઓ હવે પેલું માનસરોવર કે દર્શન નહીં કરી શકે, કારણ કે એને વિઝા આપવાના બંધ કરી દીધા છે. ચાઇના માત્ર ચાઇના માત્ર એનઆરઆઈ જઈ શકશે. વિચાર તો કરો. અને તમે શું કહેતા હતા, લાખ દેખાડવાની વાતો કરતા હતા. આઈ થિંક સંદેશ કે ભાસ્કર બેમાંથી એકમાં છપાયું છે કે મોદીજી એમ કીધું કે કોંગ્રેસે હિન્દુઓને છેતર્યા કે એવું કંઈક. હા, તમે વિચાર કરો આ ખેડૂતો જે છે હિન્દુઓ નથી, જેમને તમારા હિન્દુ પોલીસ વાળા માર મારી રહ્યા છે. માર ખાવા વાળા પણ હિન્દુ છે, મારવા વાળા પણ હિન્દુ છે. તમે વિચાર કરો, આ લોકોએ શું કર્યું, પહેલા હિન્દુ મુસ્લિમ કરાયું, હવે હિન્દુમાં લડાઈ રહ્યા છે. જાતિવાદના નામે, પોલીસ અને ખેડૂતોના નામે, મહિલાઓ અને પોલીસના નામે, બીજેપી અને ખેડૂતોના નામે. તમે વિચાર કરો. એટલે આપણે કેવું ના જોઈએ, પણ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ઉપલબ્ધિઓ છે, આ ઉપલબ્ધિઓ નહેરુના કાળમાં પણ નહોતી થઈ. હવે નહેરુને તો એવો દેશ અપાયો હતો જ્યાં સોય પણ નહોતી બનતી. IIM, IIT, આટલી બધી ભેલ સેલા, જે બધી વસ્તુ એ લોકોએ ભેગી કરી હતી, આ બધું વસ્તુ એ લોકો વેચવાનો રેકોર્ડ કાઢી રહ્યા છે. એ પણ રેકોર્ડ બનવો જોઈએ. નહેરુને સૌથી વધુ ગાળો આપવાનો તમે રેકોર્ડ. વિચાર કરો, કાલે એક નેતાએ મને એક પોસ્ટર મોકલ્યો. તમે એવું કહેશો કે એને લખ્યું કે નહેરુ 3259 દિવસ જેલમાં હતા. શું આ રેકોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાવી શકશે? 3259 દિવસ જેલમાં હતા નહેરુ. વર્ષો થઈ ગયા કહેવાય હા, ને. 10 વર્ષની આસપાસ તેઓ જેલમાં રહ્યા. 365 દિવસ એક વર્ષનો ગણો તો સમજો, 10 લગભગ સાડા નવ વર્ષ તેઓ જેલમાં રહ્યા. તો શું આ રેકોર્ડ બનાવી શકે છે? તમે વિચાર કરો. એ સિવાય એમણે એવું કીધું કે શું કહીને આવ્યા હતા કે 15 લાખ તમારા ખાતામાં આવશે. ના આવી. 2 લાખ નોકરીઓ આપવાની એમણે વાત કરી. ખેડૂતોની આવક બેગણી કરવાની વાત કરી. $5 ટ્રિલિયન વ્યવસ્થા, મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઇન્ડિયા, બુલેટ ટ્રેન 2023 તક ચાલુ થઈ જશે, હજુ ખબર નથી. સ્માર્ટ સિટી, હર ઘર જલ યોજના, નમામિ ગંગે, સ્વચ્છ ભારત, PM કિસાન, ઉજ્જવલા, આયુષ્માન ભારત, મુદ્રા લોન, આસાન વ્યાપાર, વિદેશ નિવેશ, GST, નોટબંધી, અગ્નિપથ, આવાસ યોજના, શિક્ષા નીતિ, ભ્રષ્ટાચાર મુક્ત ભારત, મોંઘવારી નિયંત્રણ, બેરોજગારી ઓછું કરવું, MSME સુરક્ષા, સ્વાસ્થ્ય વ્યવસ્થા, કોવિડ પ્રબંધન, પ્રવાસી મજદૂર સંકટ, સામાજિક સૌહાર્દ, સંઘીય ઢાંચા, સંસ્થાઓ પર વિશ્વસનીયતા, પર્યાવરણ સંરક્ષણ, પ્રદૂષણ નિયંત્રણ, અવૈધ ઘૂસપેઠ, તમામ મોરચા ઉપર માત્ર પ્રચાર, જનતા સાથે વિશ્વાસઘાત અને આ સરકારની વિફળતા, આ તમામ આપણી સામે છે. જો તમે પેલા અંધભક્તો વાળું ચશ્મો કાઢીને ખાલી જોશો ને તો તમને ખબર પડશે કે દરેક મોરચે આ વિફળતા હતી. ઉજવણી તમારે કેમ કરવી પડે? હું તમને એ કહું છું, ઉજવણી શેની થાય? ઉજવણી સફળતાની થાય. અમેરિકાને તમે બોલી નથી શકતા, એક તેલ ઓઇલ તમે રશિયા પાસેથી ઈરાક પાસે લઈ નથી શકતા, લાલ આંખ તમે ચીનને દેખાડી નથી શકતા, પાકિસ્તાન સાથે યુદ્ધ કરો છો તો મોટા ભાગના દેશો પાકિસ્તાન સાથે દેખાય છે, તમારી સાથે દેખાતા નથી. અર્થવ્યવસ્થાની તમે બેન વગાડી દીધી છે. આ પેટ્રોલ ક્રાઇસિસ થયું સાહેબ, એમાં લોકો લાઈનમાં થયા, મોંઘવારી ભોગવી રહ્યા છે, તમે કઈ વાતની ઉજવણી કરી રહ્યા છે? મેં કીધું સેમલેસ નેતાઓ છે. જે લોકોએ ઉજવણી કરી, હું નામ નહીં કહું, CM થી લઈને તમામ લોકો સેમલેસ છે, નકટા છે, નકટા. એવું લાગતું હતું કે મોદીજી કોઈ ભગવાન છે ને બધા ભક્તોની જેમ આરતી કરતા હતા. પણ મને એ જ નથી સમજાતું નિરાલી. લોકો આપણને જો, હું હજુ બી કહું છું, આપણે કોઈ ભારતીય જનતા પાર્ટીના, ભૂપેન્દ્રભાઈના, જગદીશભાઈના, હર્ષભાઈના, નરેન્દ્રભાઈના, અમિતભાઈના કે આખી કેબિનેટ કોઈના વિરોધી નથી વ્યક્તિગત. મારે શું લેવા દેવા? તો એ કઈ મને મહિને 5 લાખ કાપતા બંધ કરી દીધું છે એટલે હું નારાજ છું, એવું નથી. પણ એમની નીતિઓ જે છે એ ખોટી છે. તમે લોકોને ભ્રમ ફેલાઈ રહ્યા છો, તમે લોકોને સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છો, તમે જે નથી કરી શકતા એની ઉજવણી તમે કરી રહ્યા છો. કેટલું ખરાબ કહેવાય. અને તમારા ગુજરાતમાં ખેડૂતોને, મહિલાઓને પોલીસ ઢસીને મારે, સેમ દિવસ પર બાળકોને મારે, અને તમે ઉજવણી કરો. આ બધી એમની ઉપલબ્ધિઓ છે. મને એ જ નહીં સમજાતી નિરાલી કે તમે ઉજવણી કરો યાર, શરમ જેવું છે કઈ?
કે બધું વેચી માર્યું છે તમે? ગોપાલ ઇટાલિયાએ કીધું હતું ને કે ભાજપમાં જોડાતા પહેલા તમારી સ્વર પેટી ને બધું કાઢી લેવામાં આવતું. સ્વર પેટી કાઢી લેવી વાત નહીં, પણ એવું કોઈ વાયરસ આ લોકોમાં ઇન્જેક્ટ કરવામાં આવતું હશે જે સ્વર જે શરમ વરમ બધું જતું રહેતું પહેલા હશે. શરમ કે અમે નાગા જ છીએ, તમે આવા જ છીએ, અમે તો આવા જ હતા પહેલાથી, તમને મૂર્ખ બનાવતા હતા હિન્દુત્વના નામે. તમને કહું અમે તો આવા છીએ, તમે ઓળખી ના શક્યા, તમારી ભૂલ છે. આ જે પીડા છે ને મારી, જે તમે કેમ આટલા તીખાસથી વાત કરી રહ્યા છો, કડવાશથી, વિડીયોઝ એવા સામે આવી રહ્યા છે. ખેડૂતોની જોઈને ખેડૂતોની જે તમે હાલત પોતે છે સુરેન્દ્રનગર ગયા છો, એ જ હું કહું છું, એ કડવાશ છે. તમે એવું મને કહી શકશો કે અનિલભાઈ થોડું વધારે પડતું તમે થઈ રહ્યા છો, સરકારને બધું સરકારને તો ઘણું બધું જોવાનું હોય છે, સરકારને ઘણું બધું જોવાનું હોય છે, પણ એની પ્રાથમિકતા લોકો માટેની હોય છે, ખેડૂતો માટેની હોય છે, મહિલાઓ માટેની હોય છે. કાલે એક ભાઈ હતા પ્રકાશ વરમોરા, તમને હસી આવી જશે, એ સુરેન્દ્રનગર હળવદ એ સાઈડના ધારાસભ્ય છે, પણ ગયા હતા જેતપર મોરબી. તો ત્યાંના એક ભાઈએ મને રાત્રે વિડીયો મોકલ્યો, સાહેબ એ તો અમારા ત્યાંના ધારાસભ્ય છે, તો ત્યાં કેમ ગયા હતા? મેં તો ભાઈ કોઈએ કીધું હશે કે અદાણીએ કીધું હશે, એટલે મને નહીં ખબર, પણ કોઈએ કીધું હશે. પોતાના મત વિસ્તારમાં જતા નથી પ્રકાશ વરમોરા. ડર લાગે ને ખેડૂતો ત્યાં પેલા ખેડૂતો કીધું ને ઠાર મારીશ. ખાલી બોલવાથી વિચાર કરો, ખાલી બોલવાથી પ્રકાશ વરમોરાની ફાટી પડી. હવે શું શું ફાટ્યું છે મને ખબર નહીં, પણ ગયા નથી. અને એ ગામ ચુસ્ત ભાજપીનું ગામ છે, 6000 ની લીડ એ ગામથી નીકળી. વિચાર કરો, ભારતીય જનતા પાર્ટી. હા, પણ મૂળ વસ્તુ એટલી જ છે કે આટલી બધી નિષ્ફળતા અને એની ઉજવણી કેટલી યોગ્ય કહેવાય. કોઈકના ઘરમાં માતમ થાય અને એક જ ઘર હોય, એક કમરામાં લોકો કેક કાપીને ઉજવણી કરે અને બીજા કમરામાં લોકો રડતા હોય, તો એ દેશ ક્યારેય ખુશહાલ થઈ શકે નહીં. અને મને લાગે છે આના માટે આપણા ખેડૂતો, આપણા લોકો જે બુદ્ધિ બંધ કરીને બેઠા છે, આ સરકારને તમે વોટ આપો છો, એ લોકો જવાબદાર છે. હું તમને કહું, જી સર, આજે પીડા હું કે મેં વ્યક્તિગત મારો કોઈની જોડે વિરોધ નથી. જો આજે એટલા માટે જ્યારે આપણે ચોપાલ કરીએ, બધું કરીએ, જે લોકો મોદી સાહેબના વખાણ કરે તો આપણે એ બી ચલાવીએ છીએ, આપણે કાપતા નથી. પણ સવાલ ખાલી એટલું જ છે કે જે લોકો માટે તમે આવ્યા છો, જે લોકોને મૂર્ખ બનાવીને તમે આવ્યા છો, એ લોકોને તો ધ્યાન રાખો યાર. તમે યાર પશ્ચિમ બંગાળમાં સરકાર તોડો, પશ્ચિમ બંગાળમાં ટીએમસી ને પતાવો, ઠીક છે યાર, એ તમારી પોલિટિક્સ છે, અને સામાન્ય લોકોને કોઈ લેવા દેવા નથી. પણ એમનું ઘરનું ચૂલું પણ સારી રીતે ચાલે, એમના છોકરાઓ બી સારી રીતે ખાઈ શકે, સારીથી સ્કૂલમાં ભણી શકે, એ તમામ વસ્તુ તો કરો. એટલું તો દયા થાય ને, ઓ મારા ભગવાન, એવું કહેવાનું મન થાય ને, આટલું તો કરો યાર. ખેડૂતોને ઢસડો તો નહીં. જેનું અનાજ તમે ખાઓ છો, તમારા પેટમાં જાય છે, એને તો વફાદારી રાખો. જી સર. હવે બીજો પ્રશ્ન ખેડૂતોને લઈને છે કે આવનારી 15 જૂને ખેડૂત આંદોલન થવાનું છે, તો સરકાર કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરશે? કાલે પાલભાઈ આંબલિયા જે ખેડૂત આગેવાન પણ છે, કોંગ્રેસના નેતા પણ છે, એ જિગ્નેશ મેવાણી, તમામ લોકો 3 મીડિયાને બોલાયા ને પ્રેસ કરીને, અમને નતા બોલાયા, જો કે ખેડૂતોનું સૌથી વધુ અમે ચલાવ્યું છે. અને જે 3 મીડિયાને બોલાયા છે ને, તમારી ફરિયાદ હું અમિત ચાવડાને તમારા માધ્યમથી કહી દઉં છું ના, અને ભાઈ જો એક વાત તો છે અમિતભાઈ, મનીષભાઈ અને જે બી લોકો સાંભળે છે, અમને તમે નથી બોલાયા, હકીકત હતી, અથવા અમને માહિતી નથી, એ વાત છે. આપણને ના બોલાયા નથી, જે 3 ટીવી ચેનલ્સ, ચલો નામ નથી લેતા, પણ જે લોકોને બોલાયા ને એમાંથી એક બી વ્યક્તિ એમનું ચલાવતી નથી. એ બધી ભાઈ એ મેં એવું છે, એ સવાલ એ નથી, પણ હું અપીલ કરી દેવા માંગુ છું કે ખેડૂતનું અમે ચલાવીએ છીએ, તમારો પક્ષ પણ મૂકીએ છીએ, ભારતીય જનતા પાર્ટીનો પક્ષ મૂકીએ છીએ, પણ તમે ખેડૂતો સાથે હો છો એટલે અમારી ચેનલમાં ખેડૂતો પ્રત્યે થોડી લાગણી વધારે છે, એટલે તમારું પણ અમે ચલાવીએ છીએ. પણ અમને બી બોલાવો, ફોન કરીને બોલાવો, મેસેજ આપીને બોલાવો. કોઈ મેસેજ પણ નહોતો આવ્યો કે પ્રેસ છે શું છે. કેટલાક લોકોને એમને બોલાવ્યો હતો, એટલે પાલભાઈ બિચારે ફોન કરીને કીધું બી ખરું. મેં ફોન કર્યો ને તો કે મારી આવવાની ઈચ્છા હતી, પણ અમારે ગાંધી એટલે જ કોંગ્રેસ નહીં જીતતી, મીડિયા મેનેજમેન્ટ નહીં કરતી. આપણે ત્યાં ના બોલાય એટલે કોંગ્રેસને બોલવું ના કહેવાય, એટલે કોઈ પાર્ટીને બી ના કહેવાય. મને તો કોંગ્રેસે પોતાના પ્રેસમાંથી કાઢેલું છે. ત્યારે અર્જુનભાઈ પ્રેસ હતા અને ત્યારે કહેતા 56 ની છાતી તો ગધેડાની હોય, તે અર્જુનભાઈ એવું કહેતા ત્યારે. અને મને કોંગ્રેસે તો હું યાદ કર્યો હતો, તમે કોંગ્રેસની વાત, મને તો પ્રેસ કોન્ફરન્સ ચાલુમાં કાઢી મૂક્યા હતા. અને મોટી વાત એ હતી, બાકીના પત્રકારો પણ આ જોડે કહેતા ભાઈ તો જા ને, તો પ્રેસ ચાલુ. એટલે એકતા નહોતી તમારા, ત્યારે બી નહોતી ને આજે બી નથી. જો એક વાત યાદ રાખો, બુદ્ધિજીવીઓમાં ક્યારે એકતા હોય નહીં. ભાઈ ટુંડે મધ્યમ ભિન્નમ કેમ કહેવાયું છે આપણા સંસ્કૃતમાં, કે ભાઈ દરેક વ્યક્તિ, દરેક બુદ્ધિ પોતાનું અલગ મત હોઈ શકે છે, પણ જ્યારે તમારો ઉદ્દેશ એક હોય ત્યારે ભલે એ બધું મૂકીને તમારે જાય, તો પછી અમારા જેવા મીડિયાને તમારે બોલાવવું જોઈએ. અમારા મતભેદ હોઈ શકે છે, ઠીક છે, અમે તમારા એક નેતાનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે, આપણે એ બી માની લઈએ, પણ એ કોઈ અમારા વ્યક્તિગત લાભ માટે નહોતો. પણ સવાલ એટલું જ છે
બોલાવશો તો સારું રહેશે, કરીશું, નહીં તો અભી અમને કોઈ ફેર પડતું નથી. અમે ખેડૂતોનું કરવાના છીએ આ ટોપિક. પણ મૂળ મુદ્દો એ છે કે આ વાત કેમ નીકળી કે પાલભાઈ આંબલિયા, જિગ્નેશ મેવાણી તમામ લોકો ડીજીપીને મળ્યા. એમણે એવું કીધું કે તમે કિસાન સંઘ, જે ખેડૂતો આંદોલન થયું, કિસાન સંઘ એટલે ભારતીય જનતા પાર્ટીની બેન, કે ભાઈ એ લોકોને તમે 7 કલાક માટે જો પરવાનગી આપતા હોય ચક્કાજામ કરવાનું, તો અમને કેમ નહીં? કેમ ખેડૂતોને તમે માર્યા? ચક્કાજામ મોરબીમાં પણ થયું, જેતપુરમાં પણ થયું, ત્યાં તમે ઢસડીને માર્યા, આ કર્યું, પેલું કર્યું, કેમ કર્યું? કિસાન સંઘનું રિઝર્વેશન છે સરકારમાં. એ હોઈ શકે. મૂળ વસ્તુ એ છે કે 11 તારીખથી નહેરોમાં પાણી છોડશે સરકાર. જે તમને કહ્યું ડેમેજ કંટ્રોલ, આ ડેમેજ કંટ્રોલ એક પાર્ટ છે. પાણી છોડે, કેનાલમાં જાય, એટલે જે ખેડૂતો જેને ખેતી કરવાની છે, પાણી લેવાનું છે, આવે નહીં, બધા ખેતીમાં વ્યસ્ત રહે. કિસાન સંઘ અત્યારે કામે લાગ્યું છે. તમે જો કાલે પ્રેસ કોન્ફરન્સ કરી કે ભાઈ જુવારની તારીખ વધારી દીધી ખરીદવાની, એટલે લોકો બિચારા એપીએમસી માં જાય ટ્રેક્ટર લઈને. હું કિસાન સંઘની પ્રેસમાં તમારી જોડે આવી હતી થોડા દિવસ પહેલા. હજી કાલે જ પ્રેસ કોન્ફરન્સ કરી. એટલે લોકો એટલું મતલબ પોઝિટિવ બોલતા ને આપણને એમ તો થાય ખેડૂતો બહુ સુખી છે. હું તમને ઉદાહરણ તરીકે વાત કરું. કાલ ઉઠીને મને તમારા વિરુદ્ધમાં બોલવાનું થાય, બરાબર? હા, કે મારે કોઈ ચેનલના કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધમાં બોલવાનું થાય, હું કઈ રીતે બોલી શકું? હું શું કહું ખબર છે? આમ તો નિરાલી ને કોઈની વાત માનતી નથી, બહુ ખેપાની છે, આ છે, તે છે, પણ એનું કામ સારું છે. એટલે આમની પ્રેસ કોન્ફરન્સ એવી હોય છે, માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ખબર શું શું બોલતા હોય. એટલે કિસાન સંઘ આવું બોલે, ભાઈ એમનો જ પરિવાર છે. મેં ના કીધું અહીંયા મારે કોઈને બી કોઈ કહેવું પડશે, કોઈ બીજાની સામે શું કહું, આને કશું આવડતું નહીં, આમ નહીં, તેમ નહીં, પણ સર ટાઈમ સર આવી જાય છે. એટલે પણ કામ જ નહીં આવડતું, ટાઈમ સર કરવાનું શું? તમે સમજો છો વાત? મૂળ વસ્તુ એટલી છે કે આપણે ચૂંટ્યો તો દેશનું અર્થતંત્ર સુધારવા માટે, આરોગ્ય તંત્ર સુધારવા માટે, શિક્ષણ સુધારવા માટે, તમામ માટે, પૂજા કરવા માટે નહીં, પૂજારી બનાવવા માટે નહીં. તમે સમજો, પૂજારી જ બનવું હોય તો પછી સંન્યાસ લઈ લો ને. એક્ઝેક્ટલી. પણ લોકોને મૂર્ખા બનાવી રહ્યા છો તમે. એક ફિલ્મ હતી બંદા કરીને, એકી બંદા કાફી, આસારામ ઉપર ફિલ્મ આવી હતી. એની અંદર એક ડાયલોગ છે. એમાં ડાયલોગ એવું છે કે વકીલ જે બન્યા છે મનોજ વાજપેયી, એ કહે છે કે જ્યારે રાવણ અંતિમ સમય હતો ત્યારે મુક્તિ નહોતી મળતી, તો માતા પાર્વતીએ પૂછ્યું મહાદેવને કે કેમ એને તમે મુક્તિ નથી આપી રહ્યા? તેમણે માતા પાર્વતીને કીધું કે તું સમજશે નહીં, આ વ્યક્તિએ બહુ મોટા સમાજ સાથે ધોકો કર્યો છે અને એ સમાજને આને બદનામ કર્યું છે, એટલા માટે હું આને મુક્તિ નથી આપી રહી. તો કે શું છે કે એને સીતાનું હરણ છે ને રાવણ બનીને નથી કર્યું, એને સીતાનું હરણ સાધુ વેશ બનીને કર્યું, સાધુ વેશ ધારણ કરીને. સાધુ વેશ જે સમાજ આંખ બંધ કરીને એના ઉપર વિશ્વાસ કરે છે. સાધુ વેશ એ વસ્ત્ર છે જ્યાં કોઈ સવાલ લોકો કરતા નથી. એ એને ઉભો રહે કે માતા ભિક્ષામ દેહી આપી દે છે, એના આદેશનું પાલન કરે છે. અને સાધુ વેશ બનીને, સાધુ વેશ ધારણ કરીને એને સીતાનું અપહરણ કર્યું. જે એને સાધુ સમાજને બદનામ કર્યું છે ને, એની સાધુતાને, એને સારપણને, એના કારણે હું મુક્તિ નથી આપી રહ્યો. એમાં કીધું કે મુક્તિ કે પશ્ચાતાપ 3 પ્રકારે. એક તમે અનાયાસ જ કહેવાય કે જ્યારે કોર્ટમાં કેસ ચાલે ને અને તમે કોઈને હત્યા કરો તો તમારું ઇન્ટેન્શન જોવામાં આવે છે. શું તમે ઉશ્કેરાઈને હત્યા કરી છે તો તમને ઓછું સજા. તમે બોલાચાલી થઈ અને પછી તમે એને માર્યું છે અને લોકોએ તમે છોડાવવાનો પ્રયત્ન કર્યો છતાં તમે નથી માન્યા, તો એના માટે અલગ સજા છે. તમે કોલ્ડ બ્લડેડ મર્ડર, તમે આખું પ્લાનિંગ કરીને બધું મર્ડર કર્યું તો એના માટે અલગ તમારી સજા છે. એવી રીતે આને ખૂબ પ્લાનિંગ કરીને, સાધુ વેશ ધારણ કરીને જેની સીતાનું હરણ કર્યું છે, એને અચાનક કશું કર્યું નથી એટલે હું મુક્તિ આપી રહ્યો નથી. કે પહેલાનું તો પશ્ચાતાપ છે, ભાઈ અચાનક થયું ને મેં કરી દીધું. બીજાનું બી પશ્ચાતાપ છે, પણ જેને કોલ્ડ બ્લડેડ મર્ડર કર્યું હોય એનું કોઈ પશ્ચાતાપ થતું નથી, એનું સજા છે. તો અત્યારે જે લોકો આ કામ કરી રહ્યા છે સાધુ વેશમાં હિન્દુત્વના નામે લોકોને છેતરી રહ્યા છે. આ લોકોને જલ્દી પશ્ચાતાપ કરવાનો પણ મોકો મળશે નહીં. જો લોકોમાં નારાજગી છે, તમે જુઓ દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના લોકો બેઠા છે, 20 તારીખ સુધીનો સમય આપી દીધું છે, નહીં તો પછી જુઓ તમે સવાલ કરીશું. દિલ્હી જઈશું આપણે, સમય મળશે તો, અને આપણા સંજોગો બેઠા તો. જી. હવે દારૂની વાત કરીએ તો આપણા હર્ષ સાહેબ તો કહેતા હોય કે દારૂ નહીં મળતું, પણ એસએમસી ની રેડમાં સૌથી વધુ દારૂ તો અમદાવાદમાંથી પકડાયું. મળે છે? મને નહીં ખબર, પણ લોકો કહે છે. ન્યૂઝ ક્યાંથી લાયા તમે? અરે મેં પેપરમાં જોયું. કયા પેપરમાં?
કયું પેપર હતું? ગુજરાત સમાચાર છે. એ તો વિરોધી સરકાર દારૂ મળતું જ નથી. આ તો ગુજરાત સમાચાર સરકારનો વિરોધી છાપું છે, બનાવટી સ્ટોરી છાપી હશે. મૂળ વસ્તુ એ છે દારૂ મળતું નથી, ડ્રગ્સ મળતું નથી, કશું જ મળતું નથી. કારણ કે આ ગુજરાત છે, બધું પંજાબમાં મળે, બધું તેલંગાનામાં મળે. ગાંધીનું ગુજરાત છે. નહીં, પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગુજરાત છે. અહીંયા બધું જ મળશે તમને. કન્ટેનર ભરીને ડ્રગ્સે મળશે, કન્ટેનરમાં તમને દારૂ એ મળશે, બધું જ મળશે, તમે જે માંગો. તો ભાઈ હર્ષભાઈ સ્વીકાર્યા કે હા ભાઈ મળે છે, મારાથી કંટ્રોલ નહીં થતું. એ એવું નહીં, એવું કે છે કે અમે તો કંટ્રોલ કરી છે, પકડાય છે તો તમને ખબર પડે, ના પકડાય તો. કેટલા સજ્જન વ્યક્તિ છે એ બિચારા કહે છે અમે પકડી છે તો તમને ખબર પડે છે. સમજો આ પકડ્યું ના હોય, છાપામાં આવ્યું ના, તમે કેવી રીતે તમને ખબર પડે કે અમદાવાદથી વધુ મળ્યું? મને કહો. જો બધું બાયપાસ જ કરી દે તે લોકો, થોડુંક તો રાખવું પડે ને. એટલે સમજો આ બસ જે આ તમારા સવાલમાં તમારો જવાબ આ થોડું છે, મોટું કેટલું હશે જે છૂટી ગયું હશે? થોડુંક 5% બધાય 95% વેચી મારવાનું. સૌથી વધારે ગુજરાતમાં દારૂ પીવાય છે. આ મારો રેકોર્ડ નથી, સરકારનો રેકોર્ડ છે. ગામડાઓમાં વધારે પીવાય છે, મહિલાઓ બી પીવે છે, એવી સૂચના બી એક માહિતી આવી હતી. તો સરકાર પાસે ઉપરની કમાઈ કરતા 40,000 કરોડ જે છે ને એની આવક છે. જો એક્સાઇઝ અહીંયા ફ્રી કરી દે, દારૂ છૂટી કરી દે, જેમ તમે ગિફ્ટ સિટીમાં કરો છો કે હોટલોમાં કરો છો, પોરબંદરમાં બી તમે દારૂની વાત આપી દીધી ત્યાં હોટલને મંજૂરી. એટલે જ્યાં તમે કરો છો, જો તમે ઓવરઓલ છોડી મૂકો, તમને કહું તો લોકો સારું દારૂ પીવે. જો ભાઈ હું કંઈ દારૂ પીતો નથી, તમારી જાણ માટે કહી દઉં. એટલે ગુજરાતભર જઈએ તો ક્યારેક ક્યારેક ચાખી લઈએ, બિયર પી લઈએ, પણ હું કંઈ હેબિચ્યુઅલ નથી કે રોજ આપણે 2 પેક તો જોઈશે, બડી મહેંગી હોય શરાબ થોડી થોડી પિયા કરો, આવું નહીં. હેબિચ્યુઅલ નથી, તમે સમજો. કેટલાક લોકો હોય છે પણ કેટલાક લોકો નથી, હું નથી. પણ મિત્રો આવે કે એકચ્યુઅલ બહાર ગયા હોઈએ એ કે ના એકાદ પેક તો પીવી પડશે, પી લઈએ છીએ. એ ઈમાનદારી એટલા માટે સ્વીકાર્યું છું કે અત્યારે જો નહીં સ્વીકારું તો જે લોકો આપણે ટ્રોલ કરશે, જે લોકો જોડે મેં બેસી કીધું હશે, તમે સમજો સાલો જુઠ્ઠું બોલે છે. એટલે સ્વીકારી લેવું ઓન કેમેરા તમામ વસ્તુઓ. પણ મૂળ વસ્તુ એટલી છે, દારૂ વેચાય છે. જી. સરકાર નિષ્ફળ છે, એમની પોલીસ નિષ્ફળ છે, એસએમસી નિષ્ફળ છે. તમારે એસએમસી બનાવવી પણ એસએમસી જેને પકડે, શરમની વાત છે ને. એક ફોન કરે, દારૂ મળી જાય, હોમ ડિલિવરી થઈ જાય. આપણે તો એક જ એપિસોડ કર્યું ખાલી અમરાઈવાડીમાં, તો બી લોકો કહેતા હતા કે દારૂ મળે છે. એક એપિસોડ પછી એટલા ધમકાઈ દીધા લોકોને કે મને તો ફોન આવવાના બંધ થઈ ગયા, ઘરે જઈને ધમકાયા. અને કેટલા બધા ફોન આવતા હતા, લોકોને ફોન આવતા હતા ને. અને બહેનોને ધમકાઈ ને મને ના ગમ્યું કે તમે બહેનોને બોલે ફોન કરીને કે તમે અમારા વિશે આવું કહો છો. પણ લોકો કે છે, સવાલ એ નથી નિરાલી, સવાલ એ છે કે આ લોકો નિષ્ફળ છે. નિષ્ફળતાનો ટોપડો કોના ઉપર ઢોળે તો કોઈને કોઈ શોધે છે. એટલે આ 12 વર્ષનું જે સરવાળો છે, બ્લેમ સરકાર, પબ્લિક. હજુ બી હું તમને કહું છું, આ પબ્લિક આજ લાયક છે. સરકાર બ્લેમ કેમ રમે છે કે કોકના માથે નાખી દો. તમે જો તમે એવું કહેશે દેશભક્તિ કા સમય આ ગયા હે, સબ મિલ કે લડો, એટલે તમારા ઉપર ઢોળી દેવાનું. તો તમને શું કરવા લાયા તમારા ભગવાન? પૂછે ને તમને શું કરવા લાયા? પેટ્રોલ ડીઝલ માં દેશભક્તિ બતાવવાની, દૂધનો ભાવ વધે તો કોરોનામાં કે લાઈટ જલાવવાનું, ફલાણું ઢીકનું જલાવવાનું, શાકભાજીમાં દેશભક્તિ બતાવવાની. તો તમને શું કરો? આટલું બધું એક્સરસાઇઝ કરો છો. તમે કહી દો કે રાષ્ટ્રપતિ શાસન હવે હું જ રહી ત્યાર સુધી, હું નહીં જવું, દેવ ના થવું ત્યાર સુધી. આખી વસ્તુ એટલી જ છે. એટલે આજના દિવસ માટે થોડું મેં ના કીધું કે આ બધી ઘટનાક્રમ મારા દિમાગમાં છે એટલે થોડું વધારે પડતું કડવાશ છે સરકાર પ્રત્યે, મોદી સાહેબ પ્રત્યે. પણ આપણે કોઈ વ્યક્તિગત કોઈને મારું કોઈ રાગ દ્વેષ નથી, પણ સમસ્યાઓનું સમાધાન નથી થયેલું. છોકરાઓ બેરોજગાર છે, ઝેન્ઝીઓ નારાજગી છે, પણ ક્યાં વ્યક્ત કરવું એને ખબર નથી પડતી. તમામ વસ્તુઓ છે. ગુજરાતમાં આંદોલન થશે તો અમે લીડ કરીશું, ચહેરો બનશો તમે, હું પણ, અને આખી ટીમ આપણી. કેમ નહીં? જો કોઈ પ્રોપર આંદોલન થાય, જેમ કે આપણી પાસે સંસાધનનો અભાવ છે એટલે આપણે ખેડૂતોને મોરબી કવર કરવા નથી. અમે 4 જણાની જ ટીમ છે. હા, નહીં જઈ શકતા. એ વાતનું દુઃખ છે મને કે હું ના જઈ શક્યો. જવાની ઈચ્છા છે, કારણ કે આપણા પેટમાં જે અન્ન આવે છે, મેં ના કીધું એની વફાદારી તો આપણે કરીએ. ભાજપના લોકો કદાચ વફાદારી પોલિટિક્સ જોઈન નહીં કર્યું એટલે તમારામાં વફાદારી છે. પોલિટિક્સ હોય કે ના હોય, હું વ્યક્તિગત કહું, પણ જેનું અનાજ ખાઓ એનું તો ગુણ ગાઓ યાર. એવું કહેતા જેનું અનાજ ખાઓ એનું ગુણ ગાવાનું. એ ભલે ખોટો વ્યક્તિ તમને ખવડાવે તો તમારે એને કર્ણ જુઓ. એને ખબર હતી કે દુર્યોધન જે છે ખોટો છે, પણ એને મિત્રતા ભાવને, કારણ કે એને અંગદ રાજ
અંગરાજ જે બનાવ્યું હતું, અંગ દેશ હતું, એનું રાજા એને બનાવી દીધું એક પાર્ટિસિપેટ કરવા માટે. એને ખબર હતી, એટલે આજે તો લોકો પોતાના છોકરાનું કર્ણ રાખે છે પણ દુર્યોધન નથી રાખતા, દોસ્તીના કારણે. પણ ભાઈ એવો વિભીષણ જેવો લોકો છોકરાનું વિભીષણ નથી રાખતા. એ તો રામ ભક્ત હતો ને, કેતા રામ ભક્ત હતા, રામ ભક્ત હતા. તો જે લોકો રામને ભક્તિની દાવો કરે છે એ લોકો રાખે પોતાના છોકરાનું નામ વિભીષણ. રાખી જુઓ, ભાજપ વાળા રાખવા જોઈએ વિભીષણ. હું દાવો કરું છું સાહેબ કે કોઈનામાં તાકાત હોય, રામ ભક્ત, એ તો રામ ભક્ત હતા ને, તમે જુઓ તો રામ ભક્ત હતા. ભાઈ શ્રી રામને જીતાડવામાં સૌથી મોટો રોલ પ્લે કર્યો હતો. એને જેને કીધું હતું સાહેબ અહીંયા હથિયાર છે, અહીંયા હથિયાર છે, અહીંયા તો ઘૂસી શકાય છે, અહીંયા નબળું છે ને પાછું છે. ભાઈ પોતાના ભાઈ સાથે ગદ્દારી કરીને આવી ગયા, એવું જ કર્યું. પણ કોઈ પણ માઇકલાલ જે રામ ભક્ત પોતાને કહેતા હોય પોતાના છોકરાનું વિભીષણ રાખી દઉં, નહીં રાખી શકે. તમે રાખશો? ના, હું નહીં રાખું. મારા